હેલો મિત્ર, કેમ છો? બધા મજામાં જશો તો આપણે ફેસબુક ફેમિલી તો મોજમાં જ હોય, કોઈ દિવસ ઉદાસ ન હોય. અને હું પણ એમ જ છું. જ્યારથી ફેસબુકમાં જોડાયા પછી બહુ મજા આવી ગઈ. ને આપણે આવી ગયા છીએ આજે મામાની વાડીએ. જો અમારી ભત્રીજી થાય છે, કેવી રીતના કેરીઓ દેખીને તો ગાંડી થઈ ગઈ. કેરીઓ વીણતો હતો પછી તો મજા આવી ગઈ. મામો આકડીઓ લઈને મંડાણો હોય કેરીઓ પાડવા, અને શિવમ પાછળ ભેગી કરીને મને કેરી બધી દેવા આવે કે મમ્મી તું લઈ લે જલ્દીથી. બેન ભાઈ બેય મંડાણા કેરીઓ વીણવામાં. પછી તો મજા આવી ગઈ. કેરીઓ તો આટલી બધી પાકી પડી, જે બાજુ આંબામાં જાઓ એ બાજુ નીકળી કેરી. તો મિત્રો, તમારે પણ ખાવીએ તો કોમેન્ટ કરી નાખજો. કેરીઓ બહુ પાકી ગઈ છે અત્યારે. પછી આપણે લાગી ગઈ ભૂખ ને આપણે લઈ આવ્યા હતા નાસ્તો, ગાંઠિયા ને એવું બધું, શક્કરપારા ને જલેબી ને તીખો સંભારો ને મજા આવી ગઈ નાસ્તો કરવાની. નાસ્તો કરી લીધો ને પછી આપણે પાછા બધા નીકળી ગયા, મમ્મી ને પપ્પા ને ભાઈ ને ફોઈ ને બધા આપણે કેરી પાડવા. કેરી જોઈને તો બધા ગાંડા થયા. ને આપણે તો એવું કંઈ નથી કેરી બાબત કે ખાવી કે ન ખાવી. કે નાનો ભાઈ છે મારો, મને કે વિડીયો તો બનાવતી નહીં મારા. મેં કીધું હા નહીં બનાવું. એને ખબર જ નથી મેં એના પાછળથી ઘણા બધા વિડીયો બનાવી લીધા. એડિટિંગ કરીને પછી આપણે મૂકશું ત્યારે એ જોશે. મારા પપ્પા કે કેરી પાડું છું, મારા મમ્મીને કે તમે અહીંયા આ સાઈડ આવો. જો મમ્મી તો કેરીઓ પાડીને ઢગલા કરશે હો. કેમ કે એની ખુદની વાડી છે, એના પપ્પાની વાડી કહેવાય, એટલે પછી તો કેરીઓ પાડીને ઢગલા કરવાના જ છે ને. આ તો કંઈક નજારો અલગ જ છે, તમે જોઈ રહ્યા છો. આવી રીતના કંઈ કેરીઓ પડે. અને મારો સીવો નીચે ઊભો રહ્યો. મેં કીધું તું નીચે રહેવા, તને કેરીઓ માથે પડશે લાગશે. બહુ મજા આવી ગઈ. અમારે નાના ભાઈ રાત ઝઘડો થઈ જાય ગમે ત્યારે, બાકા ચીકી જ બોલાવવાની. ભાઈ તો કેરીઓ વીણે હોત અને એને ખાઈ હોત, અને ભાઈ ચડી ગયો પછી આંબા ઉપરથી તો તમે જોઈ રહ્યા છો કેવી રીતના એ કેરીઓ ઉતારી રહ્યો છે. એટલે આખો આંબો પાકી ગયો હતો, નીકળી પીળી જ કેરીઓ. પછી એ મહિનો પાડવાને મમ્મીને ભાઈ ઊભી ગયા નીચે પકડીને કે અમે આમાં ભેગી કરી લેશું. ને શીવડો મારો કેરી વીણીને મને જ દે કે મમ્મી હાલે તું ભેગી કર. હું તો પછી વિડીયો બનાવવામાં નવરી થાવ તો હું કેરીઓ ભેગી કરે ને. સાચે તમે માનશો નહીં, મેં તો બધી કેરી એક પણ કેરી મેં પાડી નથી, ખાલી 2-4 વીણી હતી બસ. બાકી તો મેં વિડીયો જ બનાવ્યા છે. મારા મમ્મીને ભાઈ જો કેવી રીતના કેરી પાડે છે. કેરીમાં ટોચોય ના થાય અને કેરી પણ મસ્ત રહે એવી ને કાચી પાકી થોડીક લઈને. આ કેરી તો એટલી મસ્ત આવતી હતી ને નજારો. મને એમ થયું કે મેં વિડીયો બનાવેલો તો આ ભાઈએ કેરી પાડી નાખી નીચે. હજી તો હું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું ને હું આ કેરીનો વિડીયો બનાવીશ. બહુ મસ્ત પીળી કેરી હતી, કાચી પાકી હતી થોડીક, પણ મસ્ત હતી. પછી હું પાછી આમ ગઈ તો બીજી એક થડ બાજુ કેરી હતી, એ પણ એટલી મસ્ત હતી. એનો તો કલર જ કંઈક અલગ હતો, મસ્ત કલર હતો એમ. પછી આપણે નીકળી ગયા. જો મમ્મી તો જો કા જાય કેરીઓ ને બધું લઈને. મેં કીધું તમે જાઓ ને હું આવું છું, હમણાં 2-4 વિડીયો બનાવી લઉં. પછી આ આંબાનો તો નજારો કંઈક અલગ જ છે. કેરીઓના મોટા લૂમખા હતા, જાણે કે તમે જોઈ શકો છો કે 8-10 કેરીનો તો લૂમખા છે જ. આંબો આખો કેરીનો ભર્યો હતો. તો તમારે પણ ખાવી અને તમારા મોઢામાં પાણી આવી ગયું હોય તો કોમેન્ટ કરી નાખજો, આપણે મોકલાવી દઈશું તમને. પછી તો આપણે થોડુંક શૂટ કરી લીધું કે કેરી